ભાઈ ફાઇનલી અંદરની સાઈડ પૂગી ગયા છે અને આજ પબ્લિક બહુ વધારે છે કારણ કે આજ પૂનમ છે ને એટલે પબ્લિક બહુ વધારે છે અને અમારા ઠેલા ને એવું બધું મૂકી દે કે ઠેલા બહુ બધા છે મૂકી દે અને પછી કરી આવ્યા બાપા સીતારામના દર્શન અને બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહ્યો અંદર કેમેરો અલાઉડ હશે તો હું તમને પણ દર્શન કરાવી તો એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો અત્યારે ફાઇનલી અમે પૂગી ગયા છે બગદાણા ધામે અને અત્યારે મંદિરની નીચે આ મંદિર છે ઉપર અને અત્યારે અમે નીચે બેઠા છીએ આ મસ્ત મજાનું લોકેશન છે વડલાના ફૂલ ફેમિલી અત્યારે બેસી ગયા છે આ બધા અને અત્યારે અહીંયા ઘડીક બેઠા કારણ કે આરામ કરી લે થાકી ગયા તો ઘડીક આરામ કરી લે અને પછી જાય દર્શન કરવા અને મંદિરમાં અત્યારે કામ હાલે છે એટલે અવાજ થોડો ઘણો આવતો હોય છે તો બ્લોગમાં વિના રહ્યો તો કન્ટિન્યુ મળીએ હવે મંદિરમાં જઈને ફાઇનલી આવી ગયા છે મંદિરની અંદર અને અત્યારે જાય છે ઉપર આ કાંક ગુફા જેવું છે જાય ઉપર ને ઉપર અહીંથી હું તમને દર્શન કરાવી દઉં કેમેરાની મનાઈ છે તો આપણે થોડો ઘણો બતાવીએ તો છે હવે જાય છે ઉપર અને ભાઈ કામકાજ ચાલે છે તો અવાજ બહુ આવે છે આ છે ઉપરનો વ્યૂ મંદિરના ઉપરનો અને અહીંયા નીચે છે બાપા સીતારામનું મંદિર અને અહીંયા શ્રી રામનું મંદિર છે અને ભાઈ અવાજ સરખો આવતો નથી હવે નીચે ઉતરીએ ધીમે ધીમે જાય નીચે અને હવે ઉતરીએ અહીંયા હાલે છે મંદિરનું કામ આવડું આ બધું કામ હાલે છે પાછળ મંદિરનું પાછળનું સંપલ ખોવાઈ ગયા છે સંપલા પોતે આમ જાવ બધા કોઈને કર્યો નથી ભાઈ આમ જો આમાં સંપલ મળે જો આમ જો કોકના બઠાવે આ ભાઈ કોકના બઠાવે જો હટે હટે જો આવડિયા કોના બઠાવ્યા એમને કોકના બતાવ્યા આમ જો આ કોકના જો આ જો હજી આ ભાઈ કોકને હજી બૂસ મારવા કરે આમ જો તો મિત્રો અમે આવતા રહ્યા અહીંયા એક મસ્ત મજાની લોકેશન અહીંયા મસ્ત મજાનું રહેવાનું ખાવાનું પીવાનું મસ્તનું છે અહીંયા સુવા માટે વહી તો તમે બગદાણા આ આપણે કાંઈ હું તમને હમણાં લોકેશન કહી દઉં મિત્રો અત્યારે અમે આવી ગયા છે બગદાણાના મંદિરની બાજુમાં માર્કેટ આવેલું છે જ્યાં બધો સામાન મળે છે ત્યાં આવી ગયા છે અત્યારે અને અહીંયા ભરપૂર સામાન મળે છે તમારે જે જોતું એ મળી જાય અને તમારે રહેવા માટે કે જવું હોય તમારે રાત રોકાવાની હોય તો તમે અહીંયા જઈ શકો છો અમે થોડાક આગળ છીએ આની આરતીમાં જાય છે અત્યારે અને બધા નીકળી ગયા છે આ બધા અને જાય છે અત્યારે આરતીમાં ચલો કન્ટિન્યુ ભાઈઓ તમે જ્યારે પણ બગદાણા આવો તો અહીં બહાર ચપ્પલ ના કાઢવા અહીંયા કાઢવાના કે તમે ચપ્પલ ગોતતા રહી જશો કેમ કે ચપ્પલ ઘા કરી દેશે તમારા અને આરતી ચાલુ છે તો અમે હવે જઈએ આરતીમાં અને ભાઈ અહીંયા બહુ શોર શરાબો થાય છે એટલે મારો અવાજ કદાચ ના પણ આવતો હોય તો હવે જઈએ અમે આરતીમાં અને તમને પણ દર્શન કરાવીએ તો ચાલો કન્ટિન્યુ ભાઈ ફાઇનલી પૂકી ગયા છે અત્યારે આરતીમાં ને અત્યારે આરતી થાય છે અને આરતી ઓલી બાજુ છે અને હમણાં આ બાજુ આવશે તો હવે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મળીએ પછી હવે આરતી
ભાઈ અમે આરતી કરી લીધી છે અને અત્યારે આરતી પૂરી થઈ ગઈ છે અને પબ્લિક દર્શન કરે છે. અને ભાઈ કેવી મજા આવી આરતીમાં? બહુ મજા આવી ભાઈ, તમે એક વખત આવો આરતીમાં, બહુ મજા આવી છે. તને કેવી મજા આવી ભાઈ? હે કેવી મજા આવી? મજા આવે ને? આ કોને મજા તો આવે ને, આયા હું હતી. તને ભાઈ? પ્રેમથી બોલો બાપા સીતારામની જય. ફાઇનલી અત્યારે સવાર પડી ગઈ છે ને અમે રોકાણા હતા ગોપાલ ગ્રામ 3 માં અને અત્યારે અહીંયા રોકાણા હતા અને મસ્ત મજાની નીંદર થઈ ગઈ છે અમારી. આ જગ્યા સારી છે, તો તમારે આવવું હોય તો તમે અહીંયા આવી શકો. ગોપાલ ગ્રામ 3. કા ભાઈ કેવી જગ્યા છે? બહુ મસ્ત જગ્યામાં તો કઈ ઘટે જ નહીં. ગોદડા લેવા ગયા ને તો અમે ઓછી કમાઈ ગયા, તો ઓછી તમે કહો ગદના કે ઘેરે લઈને ઘેરેથી લઈને અવાય. આ તો પછી ગામમાં આવ્યા હતા એટલે આપણે કઈ બોલી નહીં. એ વાત સાચી ભાઈ, એવું તો જવાબ ના દેવાય. આ તો હવે આ લોકોનું એવું છે, કાંઈ વાંધો નહીં. તો હાલો હવે અમે ચા પીતા આવીએ. તો ભાઈ અત્યારે મેડમ તૈયાર થઈ ગયા છે. કેવી મજા આવે છે? કેવી? હે 4 વ્હીલર આપણી નીકળી આ ગાડી? હા ભાઈ ગાવા અમે તો પીટો રાખ ભાઈ કઈ ભલે જાતી. હવે અમે નીકળીએ. આજે અમારે 3 ધામ લેવા ને જવું સાળંગપુર. હે સાળંગપુર જવું છે ને? હા હા તો હવે હાલે યાર હું કરું હે હવે અમારે સાળંગપુર જવાનું છે, ભગુડા જવાનું છે અને ઊંચા પટેલા જવાનું છે. તો હવે મળીએ પછી. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે બગદાણાથી અને હવે અમારે જવું છે ભગુડા. તો અમે નીકળી જાય. અમે બહુ વાયા છીએ કારણ કે ઓલા નીકળી ગયા, અમે ગયા હતા નાસ્તો કરવા, તો અમારે થોડુંક મોડું થઈ ગયું અને ઓલા આ બધા વયા ગયા છે પાર્કિંગે અને અમે જાય છે હાલે. પાર્કિંગ છે ભાઈ બહુ આખું આ મોલી સાઈડ. અમે બે હાઈલા જાય છે અને ભાઈ અત્યારના પોરમાં ગરમી પણ બહુ થાય છે. કાલે અહીંયા વરસાદ હતો, આપણે અમારે એ બાજુ નથી પણ આ બાજુ વરસાદ છે. આ બધું ભીનું થઈ ગયું. હા બહુ સારો એવો વરસાદ પડી ગયો હતો કાલ અને અમે આવતા હતા ત્યારે પણ વરસાદ હતો. અને ભાઈ આ ડોગ ભાઈ આવે છે, શું કે પૂછી લઈએ. ભાઈ ભગુડા જવું તો કઈ બાજુ? ભગુડા તો ઓલા ભગુડા જવું તો ના થા ભાઈ જવાબ નથી દેતા. તો ભાઈ અમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમારે એક નવા ધામે જવાનું છે. નવું ધામ એડ થઈ ગયું છે જે સાળંગપુર. એ વિડિયો છે ને કોમેડી રહેવાનો છે, ફૂલે ફૂલ એટલે બહુ મજા આવશે. બહુ મજા આવશે. તમે બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી, કારણ કે આના કેટલા પાર્ટ આવી ગયો મને નથી ખબર, કારણ કે ઘણી જગ્યાએ જવાનું છે અને બ્લોગ બહુ લાંબા થઈ જાય ને એટલે નોખા મારા પાર્ટ કરવા પડે. તો બધા બ્લોગ આવી જાય. તો મિત્રો હવે આયા અમે ઉપર રહીને માવો ખાઈ લઈને કે ન્યા માવો હોય છે નહીં. તો અહીંયા પાર્કિંગે પૂગી ગયા છે અને હવે માવો ખાઈ લે. માવો ઘણો તો બંધ કરી દીધો કારણ કે બ્લોગ બનાવવાનો હતો એટલે. તો હવે માવો ખાઈ લે ને તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ ફરીથી તમને આગળ. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા છે પાર્કિંગે અને હું તમને બતાવી દઉં પાર્કિંગ કેવું મસ્તનું છે અને બહુ લાંબુ વિશાળ મોટું એવું પાર્કિંગ છે અહીંયા બગદાણાનું. અને આ બધા ઉતાર્યા છે. હા ઓકે ચલો બીડી પીવીશ. અને હવે અમારે જવાનું ક્યાં છે મમ્મી? આપણે ક્યાં જવાનું છે હવે? ક્યાં જવાનું છે? ભગુડા. ભગુડા થી કોટડા. મારી છે લેતો નહીં હોતું ઘડિયાળ. ક્યાં જવું મેડમ? મજા આવી છે? ગઈ તો કોઈ દી ભગુડા? કેટલી વખત? 2 વખત. હા કેટલી વખત થાય? તમે ક્યાં ભગુડા કોઈ દી? 5 વાર ગઈ. 5 વાર. આ કેટલી વખત થાય? 6 વાર. તમે ક્યાં કોઈ દી ભગુડા? નહીં એવું ભાઈ નથી ગયા, ભગવાનના મંદિરમાં નથી કેમ? પપ્પા નીકળવું ને હવે? ક્યાં જવાનું છે ભગુડા? આપણે આગળ રસ્તો છે ત્યાંથી જવાનું છે કે આ રસ્તેથી?
હાલો તો હવે નીકળીએ હવે. આઈટી ને જવાય ને, હે આઈટી ને જવાય ને. હા એ આબો આખું પડી જાય અહીંથી કાંઈ પડશે. કાકા ચડી ગયા છે ઉપર, બધા થેલા ઉતારે છે. અને કાકા કેમ છે? હારું? ક્યાં જવું છે આપણે? ક્યાં જવું છે? ક્યાં જવું છે? જાવું કોટડા. કોટડા. પેલું કયું ધામ લેવાનું છે? પેલું પગડા પગુડા થી કોટડા. આતા મજા આવે છે ને? હો મજા જ છે હો આપણે. હવે ક્યાં જવાનું છે? આનંદ છે આનંદ બેટા. હવે ક્યાં જવાનું છે? હવે અહીંથી ભગુડા પછી કોટડા. ભાઈ એક આ ટુ વ્હીલ છે ને એક રિક્ષા. હા અમે બધા એટલે હા ત્યાંથી હારે ઉઠું. હા ત્યાંથી સારંગપુર. પણ આ બે ભાઈ બાતે છે. આ બે ભાઈ હાલો હે? સાનો મુનો બેઠો તો ને મને કેવાય લાઈટ તો નથી દેખાતી. કોને? તમારે લાઈટ જોઈને શું કરવું? તો મિત્રો અમે રસ્તો ભૂલી ગયા હતા ભગુડાનો. હવે પાછા રિટર્ન વૈરા છે, ડીઝલ બીજલ નાખી છે, ડીઝલ નાખી દીધું. અને મિત્રો અમે રસ્તો ભૂલી ગયા હતા કારણ કે આમ જવાનું હતું ને અમને રોડ બનતો હતો તો અમને એમ કે આ બાજુ આવવાનો છે, આ બીજો રસ્તો જતો છે. તો બીજો રસ્તો જતો નથી, એ જ રસ્તે જવાનું છે. ને રસ્તો ભૂલ્યા નથી તો યાદ જ હતો પણ ભૂલી ગયા ભાઈ, આ ફાકારીઓ છે, હાવ ફાકારીઓ ભૂલી ગયા.